કથાકાર મીરાબેન ભટ્ટ અમારી સોમનાથ સોસાયટીના બધા બાળકોએ સાથે મળી ખૂબ ઉત્સાહ અને એટલા આનંદથી આ આયોજન કર્યું છે અને અમારા સોમનાથ કા રાજા એવા ગજાનન ગણપતિ દાદાની સ્થાપના કરી છે અને આ 5 દિવસ એટલા આનંદથી એમ કહો ને કે છોકરાઓ સૂતા નથી રાત્રે, સવારથી લઈ સવારની આરતી 7:30 વાગે, સાંજે 7:30 વાગે આરતી. 5 દિવસ અમારી સોમનાથ સોસાયટી જાણે સ્વર્ગ બની ગઈ હોય, વૈકુંઠ બની ગયું હોય એટલો આનંદ અને સમગ્ર સોસાયટી વાસીઓએ પણ એટલો આનંદ લીધો છે. એક દિવસ સત્યનારાયણની કથા આ બાળકો દ્વારા અને સમગ્ર સોસાયટીના સહયોગથી એક દિવસ સત્યનારાયણની કથા રાખવામાં આવી અને લગભગ 300-350 માણસોનું ભાવિક ભક્તજનોના પ્રસાદનું આયોજન હતું અને આજે 5મા દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે. પણ ખાસ કરીને અમારી સોમનાથ સોસાયટીના બાળકોને ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે આપણી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે બાળકોએ ખૂબ પ્રયાસ કર્યો છે અને તમામ માતા પિતાઓએ આમાંથી એ ઉપદેશ લેવા જેવો છે કે આપણા બાળકોને આવી સનાતન સંસ્કૃતિના માર્ગે વાળવા જેવા છે કે જેમાંથી એ લોકોના જીવનની પ્રગતિ થાય, જીવનનું ઉત્થાન થાય. એટલા માટે જ આ બહુ જરૂરી છે કે મોબાઈલ છોડી અને ધર્મ તરફ વળે, ભગવાનની ભક્તિ તરફ વળે, પૂજા તરફ વળે અને ક્યાંક જો હૃદયમાંથી સાચો નાદ અને સાચી સેવા નીકળી જાય તો એમના જીવનનું કલ્યાણ થઈ જાય.